નમસ્કાર મિત્રો, શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જવા પછી સૌથી મોટી સમસ્યા હોય ને એ છે હેર ફોલની. પુરુષોની વાત કરું કે મહિલાઓની, નાની ઉંમરની વાત કરું કે મોટી, દરેક લોકોને મિત્રો આ હેર ફોલની સમસ્યા સતાવતી હોય છે, અને એ પણ ખાસ કરીને શિયાળામાં. તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ હોમ રેમેડી મિત્રો તમને બતાવીશ. એક પેસ્ટ તમારે બનાવવાની છે, અને એ પેસ્ટને વાળના જે સ્કેલ્પ હોય, જે મૂળિયા હોય, વાળની જે જમીન આપણે કહીએ, ત્યાં તમારે આંગળીની મદદથી આ રીતે તમારે જસ્ટ એપ્લાય કરવાની છે, અડધો કલાક રાખવાની છે, અને ત્યારબાદ તમારે વાળ છે એ 9 શેકા પાણીથી તમારે વોશ કરી નાખવાના છે, ધોઈ નાખવાના છે. જો તમે વીકની અંદર એટલે કે અઠવાડિયાની અંદર કમસે કમ 2 થી 3 વાર આ પેસ્ટ લગાવી લેશો ને, તો જે લોકો નાની ઉંમરમાં હેર ફોલથી કંટાળી ગયા હોય, નાની ઉંમરમાં સફેદ વાળ થવા લાગ્યા હોય, ધીમે ધીમે વાળ પાતળા પડી ગયા હોય, ડેન્ડ્રફની સમસ્યાથી કંટાળી ગયા હોય, વાળ આપણે વોશ કરીએ ત્યારબાદ મિત્રો ગૂંચ થઈ જતી હોય, આ તમામ સમસ્યામાંથી મિત્રો મળશે તમને છુટકારો. તેના માટે આ હેર પેક મેં તમને કીધું ને, એ ઘરે જ તમારે બનાવવાનું છે. તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ તમને વિડીયોમાં જણાવીશ. આ સાથે સાથે એક બોનસ ટીપ પણ શેર કરીશ, જેને શિયાળાની અંદર તમે ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે કઈ વસ્તુની જરૂર પડશે એ હવે જોઈએ. તો મિત્રો, તેના માટે જરૂર પડશે માત્ર ને માત્ર 2 વસ્તુની. પહેલા નંબર પર આવે છે એ છે જાસૂદના પાન અને જાસૂદનું ફૂલ, અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે વોટર એટલે કે પાણી. તો સૌ પ્રથમ તો તમારા જાસૂદનો છોડ તમારા ઘરની આસપાસ, જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય, ક્યાંય ને ક્યાંય તમને જોવા મળી જ જશે. તો સૌ પ્રથમ તો તમારે નમન વંદન કરીને તમારા જાસૂદના પાન થોડા પ્રમાણમાં અને જાસૂદના 2-3 ફૂલ છે એ તમારે તોડીને લઈ આવવાના છે. ત્યારબાદ ઘરે લાવીને પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના, જેથી કરીને ઉપર ધૂળ છે, માટી છે, કંઈ પણ કચરો ચોટ્યો હોય તો એ દૂર થઈ જાય. ત્યારબાદ રૂમાલની મદદથી તમારે કોરા કરી નાખવાના. હવે તમારા ઘરે જે મિક્સચર હોય, ગ્રાઇન્ડ કરવાનું જે મિક્સચરની જે જાર હોય, તેની અંદર આ જાસૂદના ધોયેલા પાન અને ફૂલ, આ બંને વસ્તુને મિક્સચરની નાની જાર હોય એમાં તમારે એડ કરી દેવાના છે, અને થોડા ઘણા પ્રમાણમાં એક થીક પેસ્ટ, એક જાડી પેસ્ટ બને તેટલા જ પ્રમાણમાં થોડા પ્રમાણમાં તમારે પાણી એડ કરવાનું છે, અને ત્યારબાદ બંધ કરીને ગ્રાઇન્ડ કરીને એક થીક પેસ્ટ એટલે કે આ જાસૂદના પાન અને જાસૂદના જે ફૂલ છે એની એક જાડી પેસ્ટ તમારે બનાવીને રેડી કરી દેવાની છે. આ થઈ ગઈ સાહેબ તમારી રેમેડી રેડી. હવે આ જે પેસ્ટ બની ગઈ, એ પેસ્ટને માથાની અંદર સ્કેલ્પમાં ખાસ કરીને મિત્રો ધ્યાનથી જોઈ લેજો. આ રીતે વાળ તમારા ઊંચા કરીને જે પેસ્ટ છે એને આંગળીની મદદથી આ રીતે એપ્લાય કરવાની છે, ધીમે ધીમે આખા માથા ઉપર, અને ત્યારબાદ તમારે હળવા હાથની મદદથી પ્રોપર તમારે 5 મિનિટ સુધી તમારે માલિશ કરવાની છે. આ પેસ્ટ તમે એપ્લાય કરો છો, અડધો કલાક સુધી તમારે એમને એમ રહેવા દેવાની છે, અને ત્યારબાદ તમારે વોર્મ વોટરથી એટલે કે થોડા 9 શેકા પાણીની મદદથી, ઉકાળેલું પાણી નહીં, જસ્ટ અત્યારે ઠંડી છે એટલે એકદમ હુંફાળું પાણી હોય એ હુંફાળા પાણીની મદદથી તમારે માથું, તમારું જે વાળ છે જેમાં પેસ્ટ આપણે લગાવી છે એ તમારે વોશ કરી નાખવાની છે અડધો કલાક પછી. આવું તમે અઠવાડિયામાં 2 વખત કરો છો ને, તો જે લોકોને નાની ઉંમરમાં સફેદ વાળથી કંટાળી ગયા હોય, ખાસ કરીને શિયાળાની અંદર ડેન્ડ્રફથી કંટાળી ગયા હોય, પુષ્કળ પ્રમાણમાં વાળ ખરતા હોય, વાળ પાતળા થવા લાગ્યા હોય, નાયા પછી વાળમાં જો ગૂંચ થઈ જતી હોય, તો તમારા વાળ પણ એકદમ સિલ્કી થઈ જશે, અને વાળને લગતી તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે. કારણ કે આ જાસૂદ એટલે કે હિબિસ્કસ જે પ્લાન્ટ છે તેની અંદર વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મિત્રો જોવા મળે છે, જે તમારા વાળને ગ્રોથ વધારશે અને વાળને મજબૂત કરશે, અને ડેન્ડ્રફ પણ ઘટાડશે, અને હેર ફોલથી પણ મિત્રો તમને બચાવશે. એટલે કે મિત્રો, વીકમાં અઠવાડિયામાં 2 થી 3 વખત આ હેર માસ્ક, આ જે પેસ્ટ છે એ વાળમાં એપ્લાય કરશો તો વાળને લગતી તમામ સમસ્યાઓમાંથી ધીમે 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 તમે છુટકારો મેળવી શકો છો. આ સાથે સાથે મિત્રો, શિયાળાની સિઝન ચાલી રહી છે, તો તમે જે પણ વિસ્તારમાં તમે રહેતા હોય, તમારા ઘરની આસપાસ જે પણ ફ્રૂટ મળતા હોય, જે સિઝનેબલ જે ફ્રૂટ મળતા હોય, અત્યારે ખાસ કરીને શિયાળો ચાલી રહ્યો છે, તો આમળા છે, લીલા શાકભાજી છે, ત્યારબાદ ઓરેન્જ છે, પાઇનેપલ, બધી વસ્તુ આપણને જોવા મળી જ જતી છે. તો તમારે ફાસ્ટ ફૂડ ને તીખું તળેલું એ બધું ખાતા હોય એને એવોઇડ કરીને હેલ્ધી વસ્તુ ખાજો, જેથી કરીને તમારા બોડીને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે, અને હેરફોલ અને એવી ઘણી બધી કોમન સમસ્યાથી મિત્રો તમે બચી શકો છો. અને ખાસ કરીને વાળ માટે વરદાન રૂપ છે એ છે આમળા, જે અત્યારે મિત્રો સિઝન ચાલી રહી છે, આપણે ઢગલે ને ઢગલે મળી રહે છે, તો એનો તમે સેવન કરવાનું અચૂકથી ભૂલતા નહીં. આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો.
નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર જોવા માંગો છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ